जय मुरलीधर, जय ठाकर, मेरा आहिर। शिवराजपुर जस्तर तालुका में अपने बाळको ने फूलनी तो फूलनी पाखड़ी આપણે થોડું ઘણું એમ થયું કે છોકરાઓ માટે કંઈક કરી દઈ, તો આપણે થોડુંક વિતરણ કર્યું છે. પાછળ એનો વિડીયો નાખું છું ને બાળકો રાજી તો અમારો મોરલીધર રાજી તો અમે પણ રાજી. એટલે બાળકોને માટે આપણે કાયમી કરતા આવશું ને કોઈને પણ આર્થિક પરિસ્થિતિ નબળી હોય તો પણ મારા નંબર ઓલરેડી છે આમાં, અને કોઈને બાળકો ભણાવવા માટે મદદ જોતી હોય તો પણ હું આપીશ. કોઈને ચોપડા હાથે છોકરાઓના લેવાના હોય તો મને ઓલરેડી આ નંબરમાં ફોન કરજો, તો આપણે બાળકો માટે કરતા આવશું. જેટલું થાય એટલું કરશું ને હજી આપણે ઘણું પણ બાળકો માટે કરવાનું છે. તો પાછળ વિડીયો છે શિવરાજપુરનો, અને જિગ્નેશભાઈ રાઠોડ પણ એને આપણે સામાજ્ય કાર્યકર કહેવા પડે બાળકો માટે, અને ઘણો પણ ભોગ દે છે ને બહુ જાજી સેવા કરે છે, એટલે આપણે એને સામાજિક કાર્યકર કહેવા પડે. પાછળ વિડીયો છે. તો જય મુરલીધર, જય ઠાકર. જીગાનો કે ફોટો આવશે, ફોટો કરી લે. જય ભીમ, જય ભીમ. મિત્રો, હું જિગ્નેશભાઈ જીવાભાઈ રાઠોડ, રતન તાલુકાનું શિવરાજપુર ગામથી. જો કે શિવરાજપુરમાં આપણે એક ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું ભવન અને વિહાર બનાવવામાં આવ્યું છે, અને જે એના અનુસંધાને જે મારા પરમ મિત્ર એવા દેવભૂમિ દ્વારકાના જે મેરામણભાઈ આહિર, જેને આજે બાળકોને 50 જે બેગનું વિતરણ કર્યું છે, તો એ સારું કહેવાય. કારણ કે બેગનું વિતરણ કર્યું તો એ છોકરાઓ ભણશે, અને આની પહેલાં પણ ચોપડા અને પેન પણ આપ્યું હતું જે આપણે નાનજીભાઈ રાઠોડ દ્વારા. અને આજ રોજ જે દેવભૂમિ દ્વારકાના જે ભાણવડ તાલુકાના જે મેરામણભાઈ આહિર આજે 50 બાળકોને બેગ આપી, તો બાળકોને પણ સારું લાગ્યું. અને ખરેખર આ બાળકોને આવી રીતે પ્રોત્સાહન આપવું જોઈએ, અને બોલપેન છે, કોઈ ચોપડા છે, કોઈ આવી રીતે બેગ આપ્યું હોય તો સારું કહેવાય. છોકરાને આવી રીતે આપો તો એને સારું લાગે અને ભણી ગણી આગળ વધે, એના માતા પિતાનું પણ નામ રોશન કરે, એના સમાજનું નામ રોશન કરે, અને દેશનું ભવિષ્યનું કાંઈક સારું થાય. તો મિત્રો, બાળકો તમને કેમ લાગ્યું? આ સારું લાગ્યું ને? તો બોલો જય ભીમ, જય ભીમ. પરમાદીપ સંજયભાઈ તું બોલ માન હા છોકરો ક્યાં